આપણે મંદિરે દર્શન કરવા જઈએ ત્યારે ખબર છે બોર્ડ માર્યા હોય છે, કોઈ પણ વસ્તુની આજ્ઞા કરી હોય અને પછી લખ્યું હોય નીચે લિખિત અને કોઠારી છે, એ વસ્તુની અંદર છે ને હરિભક્તોએ ખૂબ સહકાર આપવો. જો દરેક જગ્યાએ દરેક વસ્તુ કે દરેક વ્યક્તિને નિમેલા જ હોય આ વસ્તુ કરવાની કે આ એને માટે વ્યક્તિ નિમેલા હોય, પણ સ્ટીલ આપણને ભાવના હોય, આપણે સેવા કરતા હોય, બધું કરતા હોય, નો ઇશ્યુઝ. આપણે આપણા મોક્ષને માટે કોઈનું કોઈ કાર્ય કરતા હોય, રાઈટ, કરવું જોઈએ, નો ઇશ્યુઝ. પણ જ્યારે મંદિરમાં જઈએ ત્યારે જે પ્રમાણે કોઠારી શ્રી સંતો હોય કે તેના મહંત શ્રી સંતો હોય એની આજ્ઞા પ્રમાણે કે એના કહ્યા પ્રમાણે રહેવું. આપણે આપણા ઘરની અંદર જે રીતના રહેતા હોઈએ, જે રીતના ચલાવતા હોઈએ એવી રીતના બધી જગ્યાએ મળે વસ્તુ આપણને પોસિબલ નથી. હવે માનો કોઈ જગ્યાએ આપણે ગયા અને એ જ વખતે પ્રસાદની વ્યવસ્થા કોઈ પણ રીતના કે કોઈ પણ સંજોગમાં અવેલેબલ નથી, તો તમને કોઠારી શ્રી કે સંતો કે હરિભક્તો કે જ્યાં ત્યાં આગળ મહંત વગેરે જે સંતો હોય એ તમને એમ કે આ વસ્તુ કરવાની છે, આમ તો આટલો સમય આપો કે આવી રીતના આમ છે, એ વ્યક્તિઓને કે સંતોને કે મહંતને એ વસ્તુમાં ખૂબ સહકાર આપવો. આજે આપણે કોઈ સંબંધીને ત્યાં ગયા હોઈએ તો આપણને ક્યાંક તકલીફ પડે તો કેવું કહીએ છીએ, ના વાંધો નહીં, તમે ચિંતા નહીં કરતા, બેઠા છે, તમે તમારું કામ પહેલાં પતાવી લો, પછી આ બધું કરજો એમ, રાઈટ. તો આપણે મંદિરમાં જઈએ ને ત્યારે એ વાત ન ગમે, ખબર ન પડે હરિભક્તો આવતો હોય તો જમવાનું રાખવું જોઈએ, આમ ને તેમ ને. એક મોટી ભૂલ કરીએ છીએ આપણે. આપણને આપણા ઘરનાનો અવગુણ નથી આવતો, પરંતુ જ્યારે કોઈ જગ્યાએ કોઈ સ્થાનમાં જઈએ ત્યારે આપણને વ્યવસ્થા નથી મળે ત્યારે આપણને તેના સંતોનો કે મહંતોનો અવગુણ આવતો હોય છે. ભગવાનના ભક્તને આ વસ્તુ શોભે નહીં. મને ખબર છે મારી કહેવાથી કે બધા માનવાના પણ નથી, પણ આ વસ્તુનું ખૂબ ધ્યાન રાખો. આપણે આ નાની વસ્તુ આપણા ખુદથી શરૂઆત કરીશું ને તો આગળ આપણે ઘણું કરી શકશું. આપણે કોઈ પણ સ્થાનમાં જઈએ, નાની મોટી વ્યવસ્થા મળી ના મળી, ત્યાંના કોઠારીશ્રી સંતો મહંતો એની શક્તિ સામર્થ્ય બધા મંદિરની આવક સેમ હોય એવું પોસિબલ નથી, રાઈટ. તાબાના મંદિર હોય તો અમુક જગ્યાએ દેવની મિલકત વગેરે હોય, ત્યાંથી સપોર્ટ મળતો હોય, ના પડતો હોય, સમય સંજોગ ઘણી બધી વસ્તુ હોય એવી. ત્યાંના સંતો જે નિમેલા હોય, કોઠારી મહંત, એ મંદિર કેમ ચલાવતો એનું મન જાણતું હોય. તો જ્યારે પણ કોઈ સ્થાનમાં મંદિરે દર્શન કરવા જઈએ ત્યારે ત્યાંના જે સંતો મહંતો કોઠારીશ્રી જે નિમેલા હોય, રાઈટ, એને ખૂબ સહકાર આપવો. પ્રસાદ બાબતમાં હોય, ઉતારા બાબતમાં હોય, બીજી ત્રીજી XYZ જરૂરિયાત બાબતમાં હોય. જેમ ઘરદાનો મહિમા સમજીએ છીએ ને એમ આ સંતોનો પણ મહિમા સમજીને એને સપોર્ટ કરવો, તો મહારાજનો ખૂબ રાજીપો પ્રાપ્ત થશે.